સુરતના લિંબાયતની વાત કરીએ તો લિંબાયત મીઠી ખાડી વિસ્તારનું સંકટ વધ્યું છે। લિંબાયતમાં ખાડીપુરના પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। ઘરો અને દુકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન। 25 દિવસમાં ત્રીજી વાર ખાડીપુરના સંકટથી લોકોને મુશ્કેલી। હાલ આ વિસ્તારમાં ફાયર બ્રિગેડની ટીમ એક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ખાડીપુરના પાણી સતત આવી રહ્યા છે અને જેથી હજુ પણ સંકટ ગયું નથી। તંત્રના પાપે 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર જોવાની પરિસ્થિતિનો સામનો લિંબાયત મીઠીખાડી વિસ્તારના લોકોએ કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે રીતે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતમાંથી પસાર થતી પાંચેય જે ખાડી છે તે ભયજનક સપાટીની નજીક પહોંચી છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં 3 થી 3.5 ફૂટ જેટલા જે પાણી છે તે ભરાઈ ગયા છે, જેને કારણે જે દુકાન અને ઘરો જે છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો, જે ગાડીઓ છે, જે મોપેડ છે તે મોપેડ પણ પાર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ જે રીતે પાણીનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે જે વાહનો છે તે વાહનો પણ આ જે પાણી છે તે પાણીમાં ડૂબી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે વ્યક્તિ છે તે વ્યક્તિ છત ઉપર બેસી ગયો છે, કારણ કે તેના ઘર અને દુકાનમાં જે છે તે પાણી ભરાઈ ગયા છે। બીજી તરફ જોવા જઈએ તો એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે ટીમ જે નીચાણવાળા વિસ્તારોમાં સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। સાથોસાથ ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને પણ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બોટ સાથે ફાયર વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જે આર્મીની જે ટીમ છે તેને પણ લિંબાયત વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। હાલમાં જે રીતે ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે, ત્યારબાદ જે નાના બાળકો છે તે આ પાણીમાં રમતા હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આખો જે વિસ્તાર છે તે પાણીમાં બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના દ્રશ્યો જે છે તે અહીં જોવા મળી રહ્યા છે। જે દુકાન છે, જે ઘરો છે તેમાં પાણી ઘૂસી ગયા છે। 25 દિવસની અંદર 3 વખત લોકોએ ખાડીપુરનો સામનો કરવો પડી રહ્યો છે, જેને કારણે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હજી પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે હજી પણ રાત સુધી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસે, જેને કારણે ખાડીની જે ભયજનક સપાટી છે તે ક્રોસ કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તંત્ર સ્ટેન્ડ બાય છે, તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે તે વિસ્તાર ન છોડવા માટે પણ તમામ અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યો છે। ત્યારે કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। ગાંધીનગરના ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે। અત્યાર સુધી 500થી વધુ લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। આ તમામ લોકોને સુરક્ષિત રીતે જે અન્ય જે સ્થળ છે તે સ્થળ ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। સુરત મહાનગરપાલિકાની ટીમે અહીં મોટો હેડપંપ મૂક્યો છે, જે પાણી ખેંચી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયું છે, પાણી ફરીથી ખાડીમાં ઉલેચવામાં આવી રહ્યું છે। લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, કારણ કે 3 વખત ખાડીપુર જોવાનો વારો આવ્યો છે। લોકોના જાનમાલને નુકસાન પહોંચ્યું છે। અત્યાર સુધીની વાત કરીએ તો 44થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે। ત્યારે ફરીથી જાનમાલને નુકસાન ન જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।